એમ જ કાયમ આવશે. બાર વાળા તો કેદી પાછા એકચ્યુઅલી બ્રેકઅપ કરીને નીકળી જાય, તમને મને ખબર નહીં પડવા દે. હા, હારા હારાને મૂકી દીધા છે. મારું ને તમારું શું ગધું છે યાર. મેં હમણાં જ કીધું હતું કે મોરપીસ ના માલિક ને ટવકાની તાણ ન હોય યાર. હા, મોરપીસ નો માલિક હોય ને ટવકા હોય જ. મેં કીધું એમ પ્રેમની વાતો, પ્રેમના ગીતો તો બધાય ગાય, પણ મારા જીગાની તોલે કોઈ ન આવે યાર. જીગો ગાય એટલે લગભગ તો હું માનું ત્યાં સુધી ગમે એટલું મજબૂત રાખો મનડું, પણ ભાગીને ભૂકો થઈ જાય ચાલુ. અને કાયમ ગમના જ ગાયા. મારો ભાઈ એટલો ગમમાં છે, એટલો ગમમાં છે, ગીરી વાત પૂછોમાં યાર. અને સાંભળજો, હવે હું શું કામમાં બોલું છું કે એને આજના પ્રેમને જીવંત રાખ્યો છે. કયા પ્રેમને? તો શેણી વિજાણંદનો પ્રેમ હતો, દેવરા આલણદેનો પ્રેમ હતો, લોડણ ખીમરાનો પ્રેમ હતો, અને લેલા મજનૂનો પ્રેમ હતો. અને બીજી વાત કરું તો માંગડા વાળો ભૂત બનીને પાછો આવ્યો તો પદમાં હાટું. સાહેબ, આ પ્રેમને જીવતો કોઈ રાખ્યો હોય તો વધાવી લો એકવાર જોરદાર કવિરાજ જિગ્નેશ બારોટને. ખાલી પ્રેમ નહીં, એના રાહડા સાંભળજો તમે, એના લોકગીતે તમે સાંભળજો. ભગવાન મુરલીધર મહારાજના કૃષ્ણના લોકગીતો બધાએ ગાયા, પણ મારા જીગાએ જે કનૈયાને લાડ લડાવ્યા છે દ્વારકા વાળાને, એ ગીતો તમે કેસેટમાં આલ્બમમાં સાંભળ્યા છે, ક્યારેક સાંભળી લેજો. એ ગીતો પણ જીગાભાઈ એવા ગાયા છે. અને એથી આગળ તમને કહું તો રૂડું લગાડવા માટે નહીં, મા બાપના ગીતો ભલે ગમે એટલા ગવાણા, પણ મા બાપથી મોટું દુનિયામાં કોઈ નહીં. મારા જીગા જેવું થોડું કોઈથી ગવાય યાર. આ ગીતો એવા ગાયા છે જેને પરંપરાને ઉજળી રાખી છે. પણ અમે બે પાસા શું છે થોડાક આમ એકચ્યુઅલી, એટલે મને પ્રેમ છે એટલા માટે હું અહીંથી કહું છું બધા માટે. પણ મને એ પેલા મને તમે બધા તૂટેલા ને ઘાયલ છો એટલા માટે આ કડી યાદ આવે છે. કે મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં, અને રાખતાય નહીં. કોક સામે હારું પાત્ર મળી જાય, દયાને જાળી રાખતા નહીં, મૂકી દીજો, છૂટું ભલે થાવું એ થઈ જાય. મને યાદ એની આવતી, કોઈ મૂકીને વયું જાય તો યાદ આવે. ઘણા પાત્રો તો સમાજમાં દુનિયામાં તેજસભાઈ એવા છે, આટો ગયા હોય ને તો એની યાદ આવે. ચાલુ આવું ઝટ ભી આવે તો સારું યાર. હા, પાદર ગુમાવેલ પર મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. શેરીયું પાએ કહી મન પ્રેમથી વળગાંઠથી ખવરાવતી. પાદર ગુમાવેલ પર મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. ગીતો કે જે તમને હૃદયથી સંભળાઈ જાય. ગોવાજી 2-5 મિનિટમાં વાત પૂરી કરું, પછી આપણે સન્માન મહેમાનનું લઈને જીગાભાઈને સાંભળવા છે. હું ઘણી વાર કહું છું, સાંભળી લેજો આજે, કે ડેડકા હોય ને, ડેડકા એને તમે હોનાના સિંહાસન ઉપર બેહારી દો
તો ત્યાંથી કૂદકો મારીને પાછા ખાંડામાં પડે. એ ડેડકા ને માં ડેડકી છે, એના પેટના હોય ત્યાંથી કૂદકા જ મારે, એને ખબર ન હોય સિંહાસનની કિંમત શું હોય. તમે હોનારા સિંહાસન ઉપર ડેડકાને બેહારી દો, ત્યાંથી કૂદકો મારે ને વળી પાછા કાદવમાં આવીને પાછા પડી જાય. એટલે ઘણા સમાજમાં ડેડકા જેવા છે, તમે બેહારો સિંહાસન ઉપર ને પાછા કાદવમાં કૂદકો મારીને પડે, પછી એને પડ્યા રહેવા દેવાય. એને હમો નમો કરીને વળી પાછો સિંહાસને બેહારવા લઈ જાવ, ખોટમાં આપણે જાય. એટલે મને હવે આ કડી સાંભળજો. તેજસભાઈ પધાર્યા છે, મારો ભાઈ જેવો ભાઈ બનશે તેજસભાઈ ડેર. જિગ્નેશભાઈ બારોટ ગોળ કરે છે એટલે મને યાદ આવ્યું, ગુજરાતી મૂવી જ આવ્યું હતું શેખાવત સાહેબ, જેનું નામ હતું કસુંબો. ગુજરાતી મૂવી જ હતું કસુંબો. એમાં આખો જબરજસ્ત ઇતિહાસ આપ્યો છે. પાલીતાણાના એક એક પગથિયા ઉપર જે બારોટોએ પોતાના માથાના બલિદાન દીધા, એ કસુંબા પિક્ચરમાં ગુજરાતી મૂવીમાં તમે કદાચ જોયું હશે. હું ઘણી વાર કહું છું કે પૃથ્વીરાજ ચૌહાણનું જ્યારે 91 ના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે જીતી જાય, 1 વર્ષ પછી બીજું યુદ્ધ થાય અને એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય ને ઘોડી જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી અફઘાનમાં લઈ જાય, તેથી બારોટ ભેળા હતા. એનું નામ હતું ચંદબરદાય બારોટ, જેને જ્વાળામુખી નામની સ્તુતિ લખી. અને ચંદબરદાય બારોટે કીધું તું કે ચૌહાણ જીવતા તો ભેળો છું, અને તમારી ભેળો જો મરવામાં નો હાલું ને તાના થાવણ લાજે, ઈ જે તાકાત હતી. એવો ભાઈ બનશે મારો જીગો યાર.